નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવુંમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે લખમા. તો આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. મિત્રો સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. દરેકના આ નવા દિવસો દરેકના શુભ આશીષ અને શુભ અવસરમાં ફેરવાય તેવી શુભેચ્છાઓ. તો શરૂ કરીશું આજે આપણે કાલનો દિવસ કેવો, જેમાં આપણે જાણીએ છીએ રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા અને નવી નજરાણું લાયા છે આપણે નિત્યક્રમ. જે વાર છે તે વારનું મહત્વ સાથે તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ તો આપણે આપવાનો જ છે. અને ડિયર એન્જલ્સ શું મેસેજ આપે છે કાલે જેનો પણ જન્મદિવસ છે અને શું કરવાથી આખું વર્ષ એમના માટે લાભદાયી જશે, જાણવાનો પ્રયત્ન કરીશું અને શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, તો કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. તો પંચાંગમાં ભાઈ કાલે એવું છે, તારીખ 9/2/2024 ને શુક્રવાર છે, તિથિ વિક્રમ સંવત 2080, કાલે પોષવદ 14 અને અમાસ ભેગી છે. આવતીકાલે શુક્રવારી 14 અને અમાસ બંને ભેગી છે ભાઈ, એટલે કાલે અમાસ અને 14, આજે પ્રદોષ, મકર રાશિમાં ચંદ્ર, મૂળાક્ષર ખ અને જ, શ્રવણ નક્ષત્ર અને વ્યતિપાતનો યોગ છે. કરણ છે એ શકુની છે, શકુની નામનું કરણ જે ચાલી રહ્યું છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચક અને વિછોડો નથી. સૂર્ય મકર રાશિમાં છે અને ચંદ્ર પણ મકર રાશિમાં છે. મેં કીધું 14 ના માસ, બરોબર. જે દિવસ અમાસ હોય એ દિવસે સૂર્ય અને ચંદ્ર બંને એક જ રાશિમાં હોય અને સૂર્ય ચંદ્ર આમને સામને થાય એટલે પૂનમ થાય. સવારના 7:15 કલાકનો સૂર્યોદય, તો સૂર્ય સાંજે 6:32 કલાકનો જોવા મળશે. 6:50 નો ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત 5:56 નો ચંદ્રાસ્ત થશે. અભિજીત મુહૂર્ત 12:31 થી 1:16 નું રહેશે. આ અભિજીત મુહૂર્તમાં કોઈ પણ સારા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે તો થઈ શકે એમ છે. રાહુકાળ છે જે 11:29 થી 12:53 નો રાહુકાળ જોઈ રહ્યો છે. આ રાહુકાળમાં કોઈ પણ પ્રકારના સારા કામ નહીં કરવાના, નવા કાર્યોની શરૂઆત નહીં કરવાની, તેનું ખાસ ધ્યાન રાખવાનું. રાહુકાળમાં કરેલા કામ હંમેશા ક્યાંક ને ક્યાંક હેરાનગતિ આપે, તો એ પ્રકારની કોઈ વસ્તુ ના થાય તેનું ધ્યાન રાખીશું. દિવસ એકંદરે ખૂબ સારો રહેશે. કાલે અમાસ છે, ભગવાનના કામ કરો, ચોક્કસથી લાભ રહેશે. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો. કાલે શુક્રવારી અમાસ છે. દિન વિશેષમાં એક ખાસ મોટી વસ્તુ કરવાની છે. કાલે તમારે માતાજીને કાળા કલરની કમળ કાકડી આવે એવી 7 કમળ કાકડી કાલે લક્ષ્મીજીને ચડાવવાની છે. કાલે 7 કમળ કાકડી માં લક્ષ્મીજીને ચડાવજો. સાથે સાથે 7 લવિંગ અને ચપટી ચોખા, આટલું માતાજીને ચડાવવાથી તમારા ઘરમાં આર્થિક જે પણ તકલીફ થાય છે તે દૂર થશે. તો 7 કમળ કાકડી કાળા કલરની આવે ને, 7 લવિંગ અને 7 ચોખા, આટલું કાલે માતાજીને ચડાવવાનું છે. આટલું ચડાવવાથી લાભ થશે. જમણા પગે એમને મૂકી દેવાનું લક્ષ્મીજીના મંદિરે કે અથવા તમારે કોઈ આજુબાજુમાં કોઈ પણ માતાજીનું મંદિર હોય, આટલું રાતે જઈને મૂકી આવજો સંધ્યાકાળ પછી, બહુ જ સારું રહેશે. અને તમારા ચોક્કસથી અઠવાડિયાની અંદર નાના મોટા આર્થિક ફાયદા પણ થશે આનાથી, તો લાભ થશે. આટલું કરજો, ચોક્કસથી ફેરફાર જોવાશે. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો. દિવસનું ચોઘડિયું પહેલું લાભ છે જે 8:40 થી 10:04 કલાકનું છે. બીજું અમૃત ચોઘડિયું 10:04 થી 11:29 કલાકનું. ત્રીજું શુભ ચોઘડિયું 12:53 થી 2:18 કલાક. આજે સારા અને શુભ ચોઘડિયા ફરી એકવાર 8:40 થી 10:04, 10:04 થી 11:29, 12:53 થી 2:18 સારા અને શુભ ચોઘડિયા. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે, જે 9:42 થી 11:18 કલાકનું રહેશે. આ છે રાત્રિનું ચોઘડિયું. કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરવા છે, સારા કામની શરૂઆત કરી છે, તો આ ચોઘડિયા પ્રમાણે કરો તો એનું ફળ સારું અને ઉત્તમ મળે છે.
ચોઘડિયામાં કરેલા સારા ચોઘડિયામાં કરેલા કામ હંમેશા શુભદાયી ફળ આપે છે. તો ખાસ તમારે પણ આ વસ્તુ કરવાની રહેશે. જી બેન. જી મહારાજ, હવે આજે ગુરુવાર છે તો તમે દર્શક મિત્રોને એ જણાવો કે આજે ગુરુવારના દિવસે કયા ભગવાનની પૂજા કરવી જોઈએ, કેવી પ્રકારે કરવી જોઈએ, તેનાથી શું ફાયદા થાય છે અને કયા કયા લાભ થાય છે. ગુરુવાર એટલે નારાયણનો દિવસ, ભગવાન વિષ્ણુનો દિવસ. ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. અને ગુરુ એટલે ભગવાન વિષ્ણુ. કુંડળીમાં પણ જો ગુરુને આપણે મજબૂત કરવો હોય તો ભગવાન વિષ્ણુની પૂજા કરવી પડે છે. ગુરુ શું છે? ગુરુ વેપાર, ધંધો, જ્ઞાનનો તારક છે. તમારો વેપાર ધંધો સારો ચાલવો હોવો જોઈએ, ધંધો સારો ચાલવો હોવો જોઈએ, તો તેના માટે શું જોવાય? તો કે ભાઈ એના માટે ગુરુ ગ્રહ જોવામાં આવે છે. તમારે જ્ઞાની બનવું હોય, ખૂબ પ્રતિષ્ઠિત વ્યક્તિ બનવું હોય, તો એના માટે ગુરુ ગ્રહ આપણે જોઈએ છે. જ્ઞાનનો ગ્રહ થયો. સારો જ્ઞાની માણસ હોય ને એ ગુરુને પ્રાધાન્ય આપતો હોય છે. એક નજીવી વાત કહેવી છે કે ભાઈ અમારે ત્યાં એક ભાઈ આવ્યા કે કંઈ કશું કરતા નતા, કઈ જ નહીં, આમ એમના નાના મોટા ટ્યુશનો કરે અને જીવન ચાલે. એટલે કે મહારાજ મારે પણ ગુરુ પ્રબળ કરીને આગળ વધવું છે, ખૂબ મારે પણ પ્રતિષ્ઠિત થવું છે, મુકેશ અંબાણી જેવું. તો મેં કીધું ભાઈ તમે મુકેશ અંબાણી જેવા થઈ જાઓ તો શું કરો? બધું તમારે એમના જેવું થઈ જાય તો કે હું એના કરતા 2 વત ઉપર ચાલું. મેં કીધું ભાઈ એટલે ધારવાનું કીધું છે ને તમે 2 વત ઉપર ચાલવાની વાત કરો છો, તો તમને એટલી સંપત્તિ મળે તો તમે સરખા થયા એમ. તો કે ના મારે તોય હું તો 2 વત ઉપર ચાલું. મેં કીધું તમને એમના જેટલી સંપત્તિ મળે, એમના જેટલું પ્રાધાન્ય મળે, એમના જેટલું માન મળે, તો પણ તમારે 2 વત ઉપર ચાલવાનું? મને કે હા. મેં તો કેમ? મને કે મહારાજ હું જો મુકેશ અંબાણી બની જાઉં તો એના જેટલી સંપત્તિ તો મળવાની જ ને, પણ મારા જે 2 ટ્યુશન ચાલે છે ટ્યુશન તો ચાલવાના જ ને. એટલે કે હું 2 વત ઉપર ચાલીશ, મારા 2 ટ્યુશનો તો બંધ નહીં થાય, કે હું 2 ટ્યુશનો બંધ નહીં કરું. કે આવું જ જ્ઞાનની વાત છે. એટલે જ્યારે પણ કુંડળીમાં ગુરુ પ્રબળ હોય ત્યારે તમે બહુ સારા જ્ઞાની થાવ, સમજદાર થાવ, અને સાથે તમારો માન મોભો વધતો જાય. લોકો તમને માન, આદર અને સત્કાર કરે. તો આ ગુરુ પ્રબળ બનાવવા માટે ભગવાન વિષ્ણુની પૂજા ઉત્તમ છે. ગુરુવારના દિવસે સવારે ઉઠીને દ્વાદશી મંત્ર કીધો છે. એટલે કયો? ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ દ્વાદશી મંત્ર છે. ધ્રુવે કરેલો, પ્રહલાદે કરેલો, તમારે પણ કરવાનો છે. સવાર ઉઠીને મેં કાલે પણ જણાવ્યું, સવાર ઉઠીને તમે જે તે ભગવાનનું સ્મરણ, જે તે દિવસના ભગવાનનું સ્મરણ કરો એટલે તમારો દિવસ ખૂબ સારો જાય. તો સવારે ઉઠીને ભગવાન વિષ્ણુને ગુરુવારના દિવસે યાદ કરવાના 11 વખત જમણો પગ મૂકતા ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલવાનું. એ દિવસ દરમિયાન કોઈ પણ સમયે એક ગાયને કેળું ખવડાવવાનું છે, અને એક ભગવાન વિષ્ણુને એક કેળું, પીળા કલરનું કેળું હોય તો એક ગાયને કેળું ખવડાવવાનું અને એક ભગવાન વિષ્ણુને કેળું મૂકવાનું પ્રસાદીમાં, અને તમારે આરોગવાનું. સાથે ત્યારે ચંદનનું અત્તર અથવા ચંદનનો ચાંદલો કરીને ઘરની બહાર નીકળો. ગુરુવારનો દિવસ છે, વેપાર ધંધામાં બધી જ રીતે તમને સારું રહેશે. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું અને પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મેષ રાશિ વાળા લોકોના સુખ દુઃખમાં સહભાગી થવાય. લોકો તમારા સુખ દુઃખમાં સાથ આપે. લોકો તમને સમજાવવાનો પ્રયત્ન કરે, લોકો તમને સમજવાનો પ્રયત્ન કરે. રોજનું કામ રોજ પતાવજો. કાલે કોઈ પણ કામ બાકી ના રાખતા, નહીં તો પરમ દિવસે તમને એમનો ભાર વધારે લાગશે. માટે કાલે જે તે કામ છે જે તે સમયમાં પૂરું કરજો. કાલે કોઈ પણ કામ બાકી રાખવું નથી. કટકી કમિશન દલાલીથી નાની મોટી આવક થશે. શાંતિમાં ભંગ થાય.
રોજિંદી તમને જે શાંતિ સાનુકૂળ વાતાવરણમાં છે ક્યાંક નાનું મોટું બખોડાશે. કાળો શુભ કલર, શુભાંક 8 રહેશે. વૃષભ રાશિને વિચારોમાં બદલાવ આવે, નવા વિચારોની શરૂઆત થાય, પારિવારિક અંગત વાતચીત થાય, પારિવારિક કોઈ પણ સમસ્યા છે તેનું સમાધાન આવે, તેનો અંત આવે. મગજ ચકડોળે ચડે, ખોટી ધનહાનિ ના થાય તેનું ધ્યાન રાખજો. પીળો શુભ કલર, શુભાંક 3 રહેશે. મિથુન રાશિને પૈસા સમજી વિચારીને વાપરજો. જે તે જગ્યાએ પૈસા નાખો ને સમજી વિચારીને વાપરવાના છે. ધ્યાન અને યોગ કરવાથી ફાયદો થશે. એકાંત ગમશે. એકલવાયુ કાલે રહેવાનું મન થાય. બધા કરતા શાંતિ જોઈએ. જે શોર છે, જે તમારા મગજ ઉપર વિચારો છે, તેને શાંત કરવા માટે તમારો પૂરતો સમય એકાંતમાં પસાર કરો. કાલે મિથુન રાશિ વાળાને લગ્ન જીવનમાં થોડું સંભાળે. જાંબલી શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તો કર્ક રાશિની વાત કરીએ તો કિંમતી સામાનનું ધ્યાન રાખજો. તમારા પર્સ, પાકીટ, સોના, ચાંદી, પોતાના કિંમતી વસ્તુઓ છે તે વસ્તુઓનું કાલે ધ્યાન રાખવામાં આવશે. નિડરતાથી જવાબ આપવાનો છે. નિડર બનીને કામ કરવાનું છે. ખોટો ભય રાખીને કોઈ કામ કાલે કર્ક રાશિવાળા ના કરે. પૈસાની બચતથી નાના મોટા લાભ થશે અને કોઈ ખોટા ખર્ચા ના થાય તેનું ધ્યાન રાખજો. લીલો શુભ કલર, શુભાંક 5. સિંહ રાશિ વાળા જાતકોની વાત કરીશું. માતા પિતા તરફથી કોઈ લાભ થશે. માતા પિતાના આશીર્વાદ તમને કામમાં આવશે. માતા પિતાથી સારું છે. કોઈ નવી વસ્તુ તમારા માટે રાહ જોઈ રહી છે. કોઈ પણ નવી વસ્તુઓની શરૂઆત, નવી વસ્તુઓની વાત કે કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કાલે તમે કરી શકશો. કાલે બહાર હરવા ફરવામાં દિવસ પસાર થઈ શકે એમ છે. કાલે ક્યાંક બહાર હરવા ફરવા જવાશે અથવા તો સ્વાદિષ્ટ ભોજનની મજા માણશે. સાથે જે તે કામ કરો સમજદારીપૂર્વક કરજો. જે તે કામ કરો એક ચિત્ત થઈને કરજો. ફોનમાં વધારે ધ્યાન નહીં કે બીજે ક્યાંય વધારે ધ્યાન નહીં. તમારું કામ તમારા પોતાના પર હોવું જોઈએ. કથ્થઈ શુભ કલર, શુભાંક 8 રહેશે. કન્યા રાશિ, આર્થિક સ્થિતિ બગડે નહીં તેનું ધ્યાન રાખવાનું છે. પૈસાની રીતે નાના મોટા ફટકા ક્યાંય પડે નહીં અથવા તો ખોટા ખર્ચા ના થાય. કન્યા રાશિ વાળા ધ્યાન રાખશે. જીવનસાથી જોડે નાનો મોટો કોઈ મતભેદ ઝઘડો ના થાય તેનું પણ ધ્યાન રાખવાનું છે. લોકોની ઈર્ષાથી દૂર રહેજો. હિત શત્રુઓ બોલે તમારી સામે સારું અને પાછળથી ઘા માર. તો આવા ખાસ વ્યક્તિઓથી દૂર રહીશું. તમને કાલે જ્ઞાનમાં વધારો થતો રહેશે. તમારા વેપારમાં જ્ઞાનમાં વધારો જોવા મળશે. લીલો શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાઈ ચુક્યા છે. હેલો. જી હેલો. જી, આપનો જન્મ સ્થળ, તારીખ અને સમય કહેશો. મારી જન્મ તારીખ છે 13/2/1983. જી. જન્મ સ્થળ છે રાજુલા. જી. જન્મ સમય છે બપોરના 3:30 જી, હવે આપનો પ્રશ્ન કહેશો. મારા લગ્ન જીવનમાં બેન સારું નથી ને લગ્ન જીવન બાદ 3-6 મહિનામાં મારા પત્ની એના પિયર વ્યા જશે. અત્યારે 3 વર્ષથી એના ત્યાં પિયર છે કારણથી પાછા. જી. જો સાહેબ કેવું છે, કુંભ રાશિનો ચંદ્ર છે, મિથુન રાશિનું લગ્ન, ધનિષ્ઠા નક્ષત્ર, પ્રદોષનો જન્મ છે અને તમારો જે જન્મ થયો રવિવારના દિવસે થયો હતો. 7મા સ્થાનમાં કેતુ છે, ધન રાશિનો કેતુ. 7મું સ્થાન એટલે પતિ પત્નીનું સ્થાન છે. હવે તમને પણ હું જણાવું, દર્શક મિત્રો, તમે પણ આ થોડું જ્ઞાન લો.
સાતમું સ્થાન કોનું છે? પતિ પત્નીનું. ને કેતુનું કામ શું છે? તમારા સાતમે સ્થાને કેતુ બેઠો છે. કેતુનું સ્થાન જે પણ હોય, જે જગ્યાએ કેતુ બેઠો હોય એ જગ્યાએ તડપાવે. તો કેતુનું સ્થાન શું છે? તડપાવાનું. પતિ પત્નીના સ્થાનમાં બેઠો છે એટલે પત્નીના પ્રેમથી તડપાવે. જો 10મે બેઠો હોય તો વેપાર ધંધા રોજગારથી તડપાવે. જોઈએ એવું મળે જ નહીં વેપાર. જેનો પણ 10મે કેતુ હોય ને એને જોઈએ એવો વેપાર ધંધો ના મળે. બે સેમ દુકાન હોય, બે સરખી દુકાન હોય, સેમ વસ્તુ વેચતા હોય, એકનો ધંધો જોરદાર ચાલતો હોય બીજાનો કશું ના હોય, 10મે કેતુ હોય. એમ જ્યાં કેતુ બેઠો છે, ચોથે કેતુ બેઠો તો માતાના પ્રેમથી તડપાવે. માતા દૂર જતી રહે, માતાને બીમારી હોય તો માતા હોય નહીં, હયાત ના હોય. આ કેતુનું કામ છે. એટલે કે જ્યારે પણ કેતુ જે તે સ્થાનમાં બેઠો હોય તે સ્થાનનું તડપાવાનું કામ છે. તમારા સાહેબ 7મે કેતુ છે. હવે કેતુનું પેન્ડલ આવે, લસણીઓ કહેવાય. એ કેતુનું પેન્ડલ તમે ચાંદીની ચેનમાં પહેલો કાં તો બીજી આંગળીમાં કેતુનું નંગ પહેલો. એક કેતુનું યંત્ર આવે, કેતુનું યંત્ર જોડે રાખવાનું. કેતુનો મંત્ર છે ઓમ કેત કેતવે નમઃ, ઓમ કેત કેતવે નમઃ. આ નિત્યક્રમ પ્રમાણેના મંત્રો જાપ કરો, ચોક્કસથી લાભ લેશો. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર જોડાયા છે. હેલો. હા, 53 જી ગુરુવાર જી 2015 અમરેલી. જી, પ્રશ્ન કહેશો આપનો ભાઈ? ધંધામાં અને લવ મેરેજ થાય કે નહીં થાય? ધન રાશિનો ચંદ્ર, તુલાનું લગ્ન, ઉત્તર અષાઢા નક્ષત્ર, રવિવારનો દિવસ. મેં કીધું ને 10મે કેતુ, ગુરુ કેતુનો ચંડાલ યોગ છે. 10મે ગુરુ કેતુનો ચંડાલ યોગ છે, જેના કારણે વેપાર ધંધામાં સેટ થવાય નહીં સાહેબ. ગુરુ કેતુનો ચંડાલ યોગ 10મા સ્થાનમાં બેઠો છે, જેના કારણે તમને તકલીફ છે. લક્ષ્મી નારાયણની પૂજા સર્વોત્તમ રહેશે. શાલિગ્રામ ભગવાનની પૂજા સર્વોત્તમ રહેશે. નિત્યક્રમ પ્રમાણે ભગવાન શાલિગ્રામની પૂજા કરવાની. શાલિગ્રામ ભગવાનને ચંદનનો ચાંદલો અને 1001 આપણે તુલસી દળ નિત્યક્રમ જો અર્પિત થાય તો સારું, નહીં તો દર પૂનમના દિવસે કરવાનું છે. દરરોજ થાય તો બહુ જ સારું. કદાચ ના થઈ શકે તો દર પૂનમના દિવસે આટલું કરજો ભાઈ. અને સત્યનારાયણ કથાનું વ્રતનું વાંચન કરજો દર પૂનમના દિવસે. બીજું, ગુરુ કેતુ છે, લક્ષ્મી નારાયણના પૂજા પાઠ કરો. ભગવાન વિષ્ણુને પીળું ફૂલ અને ચંદનનો ચાંદલો કરવાનું રાખો, સારું રહેશે, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર જોડાયા છે. હેલો. હેલો, જી હું રવિરાજ વાત કરું છું જામનગરથી. જી મારે પોતાના માટે પૂછવું હતું, મારા લગ્ન કેદી થશે અને મારા ફ્યુચર વિશે પૂછવું હતું. જી જી, જન્મ તારીખ, સ્થળ અને સમય કહેશો? મારી જન્મ તારીખ છે 21 ઓગસ્ટ 1996, જી સવારના 10:10 જામનગર. જી બેન. શનિ કેતુ છે બેન, 7મા સ્થાનમાં શનિ કેતુ છે. એટલે કે જે તમારા જે તે સમય, એટલે કે 31 વર્ષ પૂર્ણ થાય અને 32મા વર્ષે લગ્નનો યોગ છે બેન, ત્યાં સુધી તમારે રાહ જોવાની છે. થોડો વધારે સમય છે, પણ 7મે શનિ કેતુ છે એટલા માટે. નહીં તો જો તમે પહેલા લગ્ન કરશો તો એકાદ વખત સગાઈ લગ્ન પણ થાય. મારે ત્યાં ઘણી કુંડળી આવે છે, 7મે મંગળ હોય, 7મે શનિ હોય, ને જો 28 વર્ષ 30 વર્ષ પહેલા લગ્ન કરે છે, એમના લગ્ન ભંગ થાય છે. અને પછી મારે એક જ સલાહ છે કે ભાઈ ભલે મોડું થાય પણ સારું થાય એવું કરજો. તો તમે પણ બેન મોડું થાય પણ સારું થાય એવું કરજો. ત્યાં સુધી શનિ કેતુ નિત્યક્રમ પ્રમાણે શંકર ભગવાનને દૂધ અને પીળી સરસવ ચઢાવો, ચોક્કસથી લાભ રહેશે. પંચમુખી રુદ્રાક્ષ તમારી સાથે રાખજો, એનાથી પણ લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર જોડાયા ચૂક્યા છે. હેલો. હેલો. જી બેન. હેલો. જી જી હા, 25/12/95 જન્મ તારીખ, જી સવારે 7:15 જન્મ, અમદાવાદ. જી જી, સ્થળ કહી અને પછી પ્રશ્ન જણાવો. હા, એમને કેનેડાની ફાઇલ મૂકી ત્યારે છે. સોમવારનો દિવસ છે, મકર રાશિનો ચંદ્ર છે, ધન રાશિનું લગ્ન છે. હવે તમે જોવા જાવ તો બેન 9મું સ્થાન ને 12મું સ્થાન, અને એનો મંગળ લગ્નેશમાં છે. ચલો વાંધો નથી, પરદેશના યુગ તો છે,
પણ જે તકલીફ છે એ 2024ની જૂન સુધી છે. 2024ની જૂન પછી સારું છે, ત્યાં સુધી થોડીક તમારે રાહ જોવી પડે એમ છે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર જોડાયા છે. હેલો. હેલો. જી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. હા, મારું જન્મ તારીખ છે 16/11/83. અવાજ આવી રહ્યો નથી. હા, 16/11/83. જી. 9 તારીખ અને સાંજનો સમય છે 9:30. જી. હમ. જી પ્રશ્ન કહેશો. હેલો. આ પ્રશ્ન એ છે કે અત્યારે અમારે ભાડાના મકાનમાં જવું છે તો અનુકૂળતા રહેશે, અને બીજું કે આ જે શત્રુઓ જે કારણ વગરના ઉભા થાય એનું કારણ શું? જી. હવે ખાડે મંગળ છે, સાતમે સૂર્ય, શુક્ર, કેતુ, બુધ, ચંદ્ર બધું બહુ ભેગું થયું છે, જેના કારણે આ સમસ્યા થાય છે. નિત્યક્રમ પ્રમાણે આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરો, ચોક્કસથી લાભ રહેશે. સૂર્યનારાયણને જળ ચડાવવાનું, ચપટી કંકુ નાખીને જળ ચડાવવાનું, આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ દરરોજ કરો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિના કાલે આખો દિવસ ચહેરા પર સ્મિત હાસ્ય ભરેલો દિવસ રહે, ખુશખુશાલ દિવસ રહે. કોઈ નાના મોટા નવા સંબંધો બંધાશે, ખર્ચા નાના મોટા થતા રહેશે. સાથે દિવસ ખૂબ સારો છે, ચિંતા કરવાની બાબત નથી. વાદળી શુભ કલર, શુભાંક 3. વૃશ્ચિક રાશિનો દિવસ મોજ મજામાં પસાર થાય, આનંદમય દિવસ પસાર થાય. જમીન મકાન વેચાણના યોગ પ્રબળ છે, મનને શાંતિ જણાય, ધનનો લાભ પણ છે. લાલ શુભ કલર, શુભાંક 5 છે. વાત કરીએ ધનરાશિની. ધન ખર્ચ નાના મોટા રહ્યા કરે. પ્રવાસના યોગ બહુ જ સારા છે, જે તે જગ્યાએ નાનો મોટો પ્રવાસ ખેડવો છે ધનરાશિ વાળાને, પ્રવાસના યોગ પ્રબળ બનશે. સાંજ પછી કોઈ સારા સમાચાર મળે. નાની મોટી ભૂલો ના થાય કાલે, ધ્યાન રાખજો. જે તે જગ્યાએ કામ કરો છો તો જે તે જગ્યાએ કામ તમારે કરવાનું છે, વેપાર ધંધામાં, રસોડામાં કે પછી તમારા ઘરના કામમાં ધ્યાનથી કામ કરીશું. પીળો શુભ કલર, શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિને નાણાકીય સ્થિતિમાં સુધારો છે, નાણાકીય સ્થિતિ સુધરશે. મિત્રો સાથે દિવસ સારો છે, આનંદમય પસાર થાય. દિવસ મિત્રો જોડે લાભ રહે. અચ્છા, કોઈ ઓચિંતી નવી વસ્તુઓની ખરીદી થાય અથવા તો ઓચિંતી શોપિંગ થશે. મકર રાશિને ઓચિંત્ય નાના મોટા શોપિંગ કરવાના યોગ છે ભાઈ. કોઈ પણ પ્રકારે નાની મોટી શોપિંગ થઈ જશે. સારા સકારાત્મક વિચારો આવે. જાંબલી શુભ કલર, શુભાંક 8 રહેશે. કુંભ રાશિને કાલે ઠંડા પીણા ઓછા કરે. ઠંડુ પાણી, ઠંડા પીણા અથવા તો ઠંડી વસ્તુઓનો ખોરાક ઓછો કરે. હેરાનગતિ થઈ શકે છે, ધ્યાન રાખો. કાલે ચતુરાઈથી કામ કરજો. સારું બુદ્ધિનો ઉપયોગ વધારે અને શારીરિક શ્રમ ઓછો. તમારી ચતુરતાથી કામ કરજો. સગા સંબંધી તરફથી કોઈ સારા સમાચાર તમારા માટે રાહ જોઈ રહ્યા છે. પ્રેમમાં વધારો થાય. ગુલાબી શુભ કલર, શુભાંક 7. મીન રાશિ, તમારા કોઈ પણ જગ્યાએથી નાના મોટા કામ પૂરા થશે. જે વિચાર્યું નથી એવા કામોની શરૂઆત થશે. કાલે માન, કીર્તિ, યશસ્વીમાં વધારો થશે. સાથે મનની હળવાશ અનુભવો, માનસિક શાંતિ. અચ્છા, કાલે મીન રાશિ વાળા પૈસાની જે તે રકમ રોકડ લેવા દેવાની અથવા તો કોઈ વસ્તુ ખરીદવા મૂકવા જાઓ, પૈસાની બાબતમાં ભૂલચૂક ના થાય તેનું કાલે ખાસ ધ્યાન રાખે મીન રાશિ વાળા. સોનેરી શુભ કલર, શુભાંક 4. જી બેન. જી મહારાજ, હવે જે લોકોનો આવતીકાલે જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડની મદદથી કહેશો. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. ધનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. ડિયર એન્જલ્સ શું મેસેજ આપી રહ્યા છે, ડિયર એન્જલ્સ આપણને શું સંદેશો આપી રહ્યા છે તેનો આપણે લકમાબેન એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ કાઢશે અને એન્જલ્સ શું કહે છે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. તો ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી હાર્દિક અભિનંદન. ને લકમાબેને કાઢ્યું છે ભાઈ 6 ઓફ કપ, 5th ઓફ કપ્સ. આ 5th ઓફ કપ્સનું કાર્ડ છે. શું સૂચવી રહ્યું છે 5th ઓફ કપ્સનું કાર્ડ અને શું મેસેજ આપે છે આપણા ડિયર એન્જલ્સ? રિગ્રેટ, ડિસઅપોઇન્ટમેન્ટ, કોઈક જગ્યાએ નાનો મોટો લોસ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. ચોરી ના થાય, વસ્તુ ખોવાઈ નહીં તેનું પણ ધ્યાન રાખવાનું છે. એન્જલ્સ કહી રહી છે કે ભાઈ, એક તો કોઈ જગ્યાએ રિગ્રેટ નહીં કરવાનું. જે થયું
તે ભૂતકાળ ભૂલીને ભવિષ્યલક્ષી યોજનાઓ બનાવશો તો તમારા માટે લાભ રહેશે. જે તે છે, જે તે વસ્તુ, વ્યક્તિ કે જે તે કામ છે, તેને હવે ભૂલીને નવેસરથી નવી શરૂઆત કરવાનો સમય થઈ ગયો છે. કાલે જેનો પણ જન્મદિવસ છે દર્શક મિત્રો, હવે નવી શરૂઆત કરવાનો સમય છે, ભૂતકાળને વાગોળવાનો નથી. બીજું, જે તે ડિસઅપોઇન્ટમેન્ટ, મનમાંથી નકારાત્મક વિચારો દૂર કરી દો. જે તે લોસ થયો છે તેને હવે ભરપાઈ કરવાનો સમય થઈ ગયો છે અને કોઈ વસ્તુઓ ખોવાય નહીં તેનું આ વર્ષે તમારે એકંદરે ધ્યાન રાખવાનું છે. તો જે તે વસ્તુ છે સાચવીને સમજીને મૂકવાની છે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ ધન્યવાદ. સૌને ખૂબ શુભેચ્છાઓ. હવે તમારે પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.